નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 3/9/2025. આજે એક જે છે એ પ્રગતિશીલ ખેડૂતની વાડીએ ફિલ્ડ વિઝિટમાં હતો. કાલાવડ તાલુકો છે, ગામ નાની ભગેડી છે, ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત જેમની વાડીએ આજે હું વિઝિટમાં હતો. યોગ્ય માવજત અને સમયસર ટ્રીટમેન્ટ જે છે એ આપણે જરૂરિયાત મુજબ દવાનો છંટકાવ છે, રાસાયણિક ખાતર છે કે પાણીની વ્યવસ્થા છે કે અન્ય કોઈ પણ ફૂગનાશક છે, તમામ પ્રકારની વ્યવસ્થા સમયસર કરે તો એનું પરિણામ શું આવે એના વિશે આજે આપણે એક વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો કે તમે જોઈ શકો છો કે આ મગફળીનો પ્લોટ છે, ખૂબ જ સારી જે છે એ માવજત કરે છે અને પરિણામ પણ એકંદરે ખૂબ જ સારું જોવા મળે છે. તમને બતાવવાની કોશિશ કરીશ. આ લગભગ 30 વીઘાનું જે છે એ પ્લોટ છે, એની અંદર 3 વેરાયટી જે છે એ મગફળીનું વાવેતર કરેલું છે, 3 જાતનું. એમાંનું આ એક છે, આ જે છે BT32, બરાબર ને? આ BT32 છે. એટલે તમે જોઈ શકો છો કે અત્યારે આનું ફ્લાવરિંગ સમયગાળાની જો વાત કરીએ તો 80 દિવસ આસપાસનો જે છે એ સમયગાળો થયો છે, બરાબર છે મગફળી. અને આ જે છે તમે જોઈ લ્યો, આ જે તમે જોઈ શકો છો કે આની અંદર ફ્લાવરિંગ કેવું છે મિત્રો, જોઈ શકો છો. આ વેરાયટી જે છે એ 38 નંબર વેરાયટી છે, બરાબર છે. ફલમ ગ્રોની જો વાત કરીએ, આની અંદર ફાલની દવા આપણે ભલામણ કરતા હોય છે, 3 છંટકાવ કર્યા છે આની અંદર અને આની અંદર, બરાબર છે. આ 38 નંબર છે. તમે ખાલી આની જે છે ફ્લાવરિંગની કેપેસિટી જોઈ જુઓ, ક્ષમતા જોઈ જુઓ કે આટલી પ્રમાણમાં ફ્લાવરિંગ લાગે છે. અને આ એ જે છે એ તમારી નજર સામે રિઝલ્ટ છે. આપણે ભલામણો કરતા હોય તમે આ વસ્તુ વાપરો, આ વસ્તુ વાપરો, પણ ખરેખર આપણે રૂબરૂ વિઝિટ કરી અને રિઝલ્ટ જેના હોય છે એની જ જે છે એ ખેડૂત મિત્રો સુધી સાચી અને સચોટ માહિતી આપતા હોય છે. બાકી સોશિયલ મીડિયાનો સમય છે, વાત સાચી છે, ખાલી જાહેરાતોથી વેચવાવાળો વર્ગ જાજો છે. આપણે કોઈ કંપનીની જાહેરાત કરતા નથી, કોઈની એડવર્ટાઈઝ કરતા નથી, કોઈ કંપની પાસેથી પૈસા લેતા નથી કે ભાઈ મને તમારી એડવર્ટાઈઝ હું તમને કરી દઉં, એના મને પૈસા આપજો, એવો આપણે કોઈ આગ્રહ નથી. એ ખેડૂતના દીકરા છીએ તો ખેડૂતને સાચી જ સલાહ હંમેશાને માટે આપશું મિત્રો. તો જે છે એ પરિણામ તમે જોઈ શકો છો. આ 38 નંબર, આ BT32, અને જે હું ઊભો છો આ જે છે એ ગિરનાર 4નો જે પ્લોટ છે. પણ ધૂળ આવશે એનું કારણ છે કે અત્યારે ગારાવાળું જે છે એ ખેતર છે, વરસાદ ગયો એને જાજો સમય થયો નથી હજી. તો તમને બતાવવાની કોશિશ કરીશ કે આની અંદર ધૂળ અત્યારે વધારે આવે છે, તમે જોઈ શકો. ખાલી આ પ્રકારે સ્થિતિ છે. આ ગિરનાર 4 છે, જોઈ લ્યો, આ પરિણામ છે. ધૂળ વધારે છે, આ ધોઈને રાખ્યું છે. તો આ પ્રકારની સ્થિતિ મગફળીના પાકની છે. સમયસર લગભગ આની અંદર આપણે ટોટલ ચાર રાઉન્ડ આવ્યા છે ને બધા જનરલ. હા, જનરલ 4 રાઉન્ડ કરેલા છે. એમાં ફૂગનાશક આવી ગયું, ઈયળનું આવી ગયું, કેલ્શિયમ બોરોન આવી ગયું છે, બરાબર છે. 05234નો સ્પ્રે થઈ ગયો છે. ફલમ ગ્રોના જે છે 3 છંટકાવ થઈ ગયા છે. તો આ પરિણામ તમારી નજર સમક્ષ છે. એટલે ખેડૂત મિત્રોને મારે કહેવાનો મતલબ એટલો જ છે, સોશિયલ મીડિયા થકી તમે 100% ઉપયોગ કરો, વસ્તુ સારી વાપરવાનો આગ્રહ રાખો, પરિણામ મળે, રિઝલ્ટ સારા મળે તો જ જે છે ખેડૂતને ઉત્પાદનમાં વધારો થાય. એટલે ખેડૂતને ઉત્પાદનમાં જો વધારો થશે તો જ ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. બાકી બજાર ભાવ એ આપણા હાથની વાત નથી. એટલે યોગ્ય માવજત કરજો, ખાસ કાળજી રાખીને. આની અંદર પૂરેપૂરું ધ્યાન આપણું હોય છે, કેમ કે છેલ્લા 5 વર્ષથી આપણી સાથે આ ખેડૂત જોડાયેલા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવે છે. અને આપણી જે ભલામણ હોય છે એ પણ જે છે ખેડૂતલક્ષી, કે ઓછો ખર્ચ થાય અને ઉત્પાદન કેવી રીતે વધે, આવા મુદ્દાથી આપણે ભલામણો કરતા હોઈએ છીએ અને રિઝલ્ટ તમારી નજર સામે તમે જોઈ શકો છો મિત્રો. બસ વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે, તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. બસ રજા આપશો મને. જય જવાન.